डभोई नगर पालिका की ओर से वुमेन फॉर ट्री अभियान के तहत माई थैली कार्यक्रम को शुरू करवाया गया और साथ ही विश्व पर्यावरण दिवस को मनाते हुए वृक्षारोपण का कार्यक्रम भी आयोजित करवाया गया। सरकार की ओर से एक पेड़ मां के नाम अभियान शुरू करवाया गया है। उसी के तहत डभोई नगर पालिका की ओर से विश्व पर्यावरण दिवस को मनाते हुए वुमेन फॉर ट्री नाम से वृक्षारोपण अभियान शुरू किया गया है। तब डभोई नगर में आज स्व सहाय जूथ की 20 बहनों की ओर से जगह जगह पर वृक्षारोपण किया गया। इस दौरान डभोई नगर पालिका के प्रमुख बीरेन शाह, मैनेजर महेश परमार, अर्चनाबेन परमार और अन्य कई अग्रणी मौजूद रहे। साथ ही वहां पर वन विभाग के अधिकारी और उनकी टीम भी मौजूद थी। वैसे आपको बता दें कि आज विश्व पर्यावरण दिवस मनाया जा रहा है, तब डभोई में प्लास्टिक का इस्तेमाल कम करने के आशय से जनता के लिए माई थैली अभियान भी शुरू करवाया गया है, जिसके तहत पुरानी नगर पालिका के ऑफिस पर थैली बनाने का अभियान शुरू हुआ है। इसके तहत कपड़े की थैलियां बनाई जाएगी जो लोगों में वितरित की जाएगी, जिससे कि प्लास्टिक की थैलियों का इस्तेमाल कम हो सके। दर्भावती नगरी डभोई नगरपालिका द्वारा 5 जून 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના નિમિત્તે વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન સખી મંડળની બહેનો સાથે રાખીને યમુનાનગર પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે। સાથે સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય, પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથે રાખીને કરવામાં આવ્યો છે। સરકારશ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ માનનીય પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહના ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો। માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિક નો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડા આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવવામાં આવશે, જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે, જેનાથી લોકો પોતાના રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરે અને કાપડની થેલીનો ઉપયોગ કરે તે શુભ આશ્રયથી આ માય થેલી કાર્યક્રમનો આજે અમે શુભારંભ કર્યો છે। દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધી આ સખી મંડળની બહેનો 31 ઓગસ્ટ 2025 સુધી આ થેલીઓ બનાવીને આપશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।